શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શાસ્ત્ર 4 વસ્તુ બતાવે છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 4 માર્ગથી ધર્મ શું છે? તો એક ધર્મ એ છે કે જે આપણા શાસ્ત્ર કહે છે એનું પાલન કરવું. એક ધર્મ એ છે. એક દેશ ધર્મ છે કે જે આપણું દેશ, જે આપણું સમાજ, જે આપણું સંગઠન આપણાને બતાવે છે એ ધર્મનું પાલન કરવું. એક ગ્રહ ધર્મ છે. જેમ ઘરમાં આપણે એક નિયમનું પાલન કરીએ છીએ, એક આઈડિયોલોજીને માનીને ચાલીએ છીએ, એ ઘરના ધર્મ છે. આદિ દેહ ધર્મ, આપ્ત ધર્મ આદિ બધા ધર્મો બતાવ્યા છે. એક ધર્મ એ છે અર્થ. આપણી સંપત્તિ શું? આપણું પરિવાર આપણી સંપત્તિ છે. આપણા મા બાપ, આપણી દીકરાઓ, આપણું દેહ, આપણી શરીર પણ આપણી સંપત્તિ છે. આપણું ઘર, આપણું ધન આદિ બધી આપણી સંપત્તિ. કામનાઓ, જે પણ કંઈક ઈચ્છાઓ જાગૃત થાય છે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ આદિથી, એ બધી કામનાઓ એ કામરૂપ બને છે. અને મોક્ષ, જ્યારે મુક્તિની કામના જીવ કરે છે કે હવે બધું ત્યાગ કરી મારે મુક્તિ તરફ પ્રયાણ કરવું છે, એ મોક્ષનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજી બાલબોધમાં આજ્ઞા કરે છે: ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધાતેહિ વિચારિતા. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ. અહીંયા શું આજ્ઞા કરે છે કે 2 બાબત છે: જીવ અને ઈશ્વર. જીવેશ્વર વિચારેણ. એક, જીવ જ્યારે આ 4 વસ્તુ, કઈ 4 વસ્તુ? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 4 વસ્તુ જ્યારે જીવ પ્રભુ સંબંધિત વિચારે છે ત્યારે પછી જીવેશ્વર વિચારેણ દ્વિધાતેહિ વિચારેતા. જ્યારે આ 4 વસ્તુ એનો લક્ષ્ય જ્યારે પ્રભુ બની જાય છે ત્યારે ધર્મ શું છે? તો ધર્મ પછી પ્રભુ પ્રાપ્તિ. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ. હરિનો દાસ બનીને રહેવું એ વૈષ્ણવનું ધર્મ બની જાય છે. દાસાનો દાસો ભવતાસ્મિ ભૂય. પ્રભુનો દાસ બનવું, અને દાસ નહીં પણ દાસનો પણ દાસ બનવું, એ આપણું વૈષ્ણવ ધર્મ આપણાને શીખવાડે છે. તો સદાકાલ ઘણીવાર હું કહેતો હોઉં છું કે આઈ એમ નોટ સમથિંગ બટ આઈ એમ સમ, યુ આર ધ થિંગ. હું થોડો છું પણ મૂળ પ્રભુ આપ છો. આઈ એમ સમ, યુ આર ધ થિંગ. તો જ્યાં અહમત્વ દૂર થાય છે અને દાસ ભાવની પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે આપણું ધર્મ સિદ્ધ થાય છે. એ પુષ્ટિમાર્ગીય ધર્મ છે. અર્થ, ધન સંપત્તિ બધી અર્થ છે, પરંતુ આપણું સાચું અર્થ કયું? તો સાચું અર્થ આપણું સ્વયં પ્રભુ છે. શાસ્ત્ર પણ કહે છે: યહ ધન ધર્મ હિ તે પાયો, જા ધન કો મુનિ જપ તપ ખોજત, વેદ હું પાર ન પાયો. યહ ધન ધર્મ હિ તે પાયો. જે ધન આપણાને પ્રાપ્ત થયું છે, અને એ પણ કેવું ધન છે? એક ધન એવું છે કે કેવલ શ્રી પ્રભુની પ્રાપ્તિ, પણ આપણાને કેવલ શ્રી કૃષ્ણની નહીં, કૃષ્ણ સાથે શ્રી સ્વામીજીની પ્રાપ્તિ થઈ છે. કારણ કે શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રી એટલે કે સ્વામીજી, અને નાથ એટલે ઠાકોરજી. એટલે કેવલ ઠાકોરજી નહીં પણ સ્વામીજીની પણ પ્રાપ્તિ આપણાને ધનરૂપી થઈ છે. એ આપણું પરમો ધર્મ છે, ધન છે. ધન આપણું જે પણ કંઈ ધન હોય એ બધું પ્રભુમાં કેવી રીતના વિનિયોગ થાય? જ્યારે સર્વાત્મ નિવેદન, આત્મનિવેદન જ્યારે જીવ કરે છે ત્યારે શું વચન કરે છે? આત્મસમર્પણ કરે ત્યારે પ્રભુ જે પણ કંઈક મારું છે, જે પણ કંઈક નેમ ટેગ લાગે છે કે આ મારું ઘર છે, આ મારી ગાડી છે, કે આ મારું પરિવાર છે, કે આ હું છું, જે પણ કંઈક મારું છે એ આપણે આત્મનિવેદન. એટલા જ માટે રોજ આપણે પ્રભુ સન્મુખ
તુલસી અર્પણ કરીને આપણે વચન યાદ કરીએ છીએ કે પ્રભુ હું આપનો છું, મારાથી જે પણ કંઈક મારી વસ્તુઓ છે પ્રભુ બધી આપની છે. એકવાર શ્રી ગુસાઈજી અકબર બાદશાહના મહેલમાં પધાર્યા અને શ્રી ગિરધરજી પ્રથમ આત્મજાપના સાથે હતા અને જ્યારે મહેલમાં પધાર્યા ત્યારે મહેલમાં જઈ અને મહેલના બહાર જ એક ખૂબ સુંદર સુગંધિત અત્તરનો ફુવારો ત્યાં ચાલી રહ્યો હતો અને એ અત્તરનો ફુવારો જોઈ અને શ્રી ગિરધરજીના મનમાં થયું કે ખૂબ સુંદર આ અત્તરનો ફુવારો છે, આવો ફુવારો આપણા ત્યાં હોત. શ્રી ગુસાઈજીએ આપને પૂછ્યું આપણા ત્યાં હોત એટલે કે આવો અદ્ભુત ફુવારો છે કે જે ચાલતા આખા વાતાવરણમાં સુગંધ પસરાઈ જાય છે, સુગંધ ફેલાઈ જાય છે, આવો અદ્ભુત ફુવારો આપણા ત્યાં હોય તો પ્રભુને કેટલું આનંદ થાય કે હંમેશા એ અત્તરની સુગંધ આવે. કોઈક સારી વસ્તુ ક્યાંક જોઈએ, કોઈક ઉત્તમ વસ્તુ ક્યાંક આપણે જોઈએ, કંઈક વિનિયોગ આપણે પોતા માટે લઈએ એના કરતાં પ્રભુને કેવું સુંદર આ રૂચશે, પ્રભુ માટે કેટલું સુંદર છે. એ ધનનો ઉપયોગ જ્યારે પ્રભુ માટે થાય ત્યારે એ ધન પણ નિહધન ધર્મ હિ તે પાયો. એ ધનની પ્રાપ્તિ શ્રી આચાર્ય ચરણ બતાવે છે. કામના કે જ્યારે જે પણ શબ્દ રસ રૂપ રસ ગંધ આદિ જે પણ બધી લૌકિક કામનાઓ છે એ બધી કામનાઓ, હમણાં જ એક વિચાર કરી રહ્યો હતો કે જે પણ બધી કામનાઓ આપણે કરીએ છીએ કે મને આ જોઈએ છે, ત્યાં જવું છે, એ વસ્તુ મને બહુ જ ગમે છે, એ બધી કામનાઓ એ બધી નકામી છે. કામનાઓ કે જે આપણાને સુખ પહોંચાડે એ બધી નકામી, પણ જે કામનાઓ પ્રભુને સુખ પહોંચાડવાનો વિચાર લાવે મનમાં, એટલા જ માટે બધી જ ઇન્દ્રિયો જ્યારે પ્રભુના રસમાં રંગે છે, પ્રભુના રંગમાં રંગે છે, એ બધી જ ઇન્દ્રિયો કાનથી સત્સંગ શ્રવણ કરવું, કીર્તન શ્રવણ કરવું, આંખથી કેવલ પ્રભુને નિહારવા, મનમાં કેવલ પ્રભુનો વિચાર, તત્સુખનો વિચાર કરવો, એ સતત જ્યારે પ્રભુ સેવાની કામના મનમાં ચાલે છે એ કામના સર્વશ્રેષ્ઠ છે. અને મોક્ષની તો જ્યાં વાત જ નથી. કેમ વાત નથી? કારણ કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. આપણે મુક્તિ નથી જોતી, મોક્ષની કામના નથી કરવી. આપણને ખબર નથી કે આપણે આ શરીર પછી ક્યાં જવાના છે, શું અવતાર મળવાનો છે, શું દેહ મળવાનો છે, નથી મળવાનો, ક્યાં જવાના છે, આપણને ખબર નથી. પરંતુ કામના શું કે જીતાજી જો પ્રભુની પ્રાપ્તિ આપણાને એઝ અ વૈષ્ણવ આ જન્મમાં થઈ છે તો આવતા જન્મમાં પણ આપણાને વૈષ્ણવ બની અને પ્રભુની પ્રાપ્તિ આ જ પ્રકારથી શ્રી વલ્લભની કૃપાથી થાય, એ જ કામના વૈષ્ણવના જીવનમાં હોવી જોઈએ. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અને અવતાર માંગે છે, જન્મ લેવું છે તો ક્યાં લેવું છે? તો જન્મ લેવું છે વ્રજમાં. કામના શું કરવી કે વ્રજમાં જન્મ લેવું. અને વ્રજમાં પણ કેમ જન્મ લેવું? કારણ કે વ્રજમાં જ્યાં સતત પ્રભુની લીલાઓ છે અને સતત પ્રભુની લીલાઓ જ્યાં ચાલતી હોય ત્યારે એ અદ્ભુત લીલાઓના અંગ આપણે બની શકીએ એવી જીવને કામના સતત કરવી, એવી કામના બધા જ જીવોની. હું ઘણીવાર કહેતો હું છું કે હમણાં 5Gનો યુગ ચાલી રહ્યો છે, હમણાં 5G ચાલી રહ્યું છે, પણ આ યુગમાં 5M ખૂબ યાદ કરવા જરૂરી છે. 5M કયા? આ 5M પર જો નિયંત્રણ હશે તો પછી આપણી જાત પર આપણે કંટ્રોલ કરી શકીશું. આપણી વૈષ્ણવતાની જે લિમિટ છે, જે સીમા છે, એને આપણે કંટ્રોલ કરી શકીશું. તો 5M પર આપણું નિયંત્રણ ખૂબ જરૂરી છે. સૌથી પહેલું માઇન્ડ, પછી માઉથ, પછી મની, પછી મૂડ અને પછી મેનર. આ 5M, આ 5 મકાર પર આપણું જો નિયંત્રણ હોય પછી જીવનમાં કોઈક બીજી વધારે ચિંતા કરવાની જરૂર નથી. માઇન્ડ, આપણે શું વિચારીએ છીએ, કેવી વિચારધારા છે, આપણે પોતાની જાત માટે, બીજા માટે શું વિચારીએ, કેવું વિચારીએ. ઘણીવાર આપણે જે વિચારીએ છીએ એ બોલતા નથી અને જે બોલીએ છીએ એ વિચારતા નથી. આપણે શું વિચારીએ છીએ અને સતત શ્રી આચાર્ય ચરણ શું કહે છે કે
બેલના શિંગડા પર રાઈનું દાનું ટકે એટલી વાર અખંડ એટલે કેટલી વાર ટકી શકે? તો ક્ષણભર પણ ન ટકે. એટલી વાર પણ જો ભગવદ નામ વિસ્મરણ થાય તો જીવમાં આસુર આવેશ થઈ જાય છે. તો આપણું જે મન છે, માઇન્ડ છે, એ સતત હરિનામ લેતું થાય, સતત પ્રભુનું નામ સ્મરણ કરતું થાય, તો મન પર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. પછી મની, હમણાં જ ધનની વાત થઈ કે ધર્મ હિતે પાયો એ ધન. તો જે ધન છે એ સતત પ્રભુ સેવામાં વિનિયોગ થાય. મૂડ, આપણું કેવું મૂડ છે? ઘણીવાર આપણું મન ન હોય. ઘણા બધા હશે કે જે વિચાર કર્યો હશે સત્સંગમાં આવું છે, કોઈક વૈષ્ણવ કહે ચાલો સત્સંગમાં જઈએ, સમય થઈ ગયો છે, હમણાં તો મન નથી મારું. તો મન હંમેશા પ્રભુ સેવામાં લાગ્યું રહે, હંમેશા મન તત્પર રહે સેવા માટે. એ મનને પણ નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે મન એક ઘણીવાર ભટકી જાય છે. પણ ધ્યાન રહે, જો એ ભટકતા મનમાં ધ્યેય શ્રી કૃષ્ણ હશે તો ચિંતા નહીં કરવી, ભલે ભટકતો કૃષ્ણ મળશે પરંતુ ધ્યેય શ્રી કૃષ્ણ હોવો જોઈએ. તો મૂડ, માઇન્ડ, મની, મૂડ, માઉથ. માઉથમાં ઘણી બધી વસ્તુઓ આવી જાય છે. સૌથી પહેલાં ભોજન, શું ખાઈએ છીએ એ સૌથી મોટું અસર આપણા શરીર પર કરે છે, આપણા વિચારો ઉપર કરે છે. તો અસમર્પિતનો ત્યાગ. બીજી વસ્તુ, આપણે શું બોલીએ છીએ એના પર નિયંત્રણ, એના પર સંયમ હોવું ખૂબ જરૂરી છે. તો આપણા મુખ પર આપણું સતત નિયંત્રણ રહેવું જરૂરી છે, અને સતત હરિનામ પ્રભુ સ્મરણ આ મુખથી બોલાય. એટલા જ માટે આપણે અષ્ટાક્ષર મંત્ર વદત ભિરેવ સતતમ કહ્યું છે કે હંમેશા મુખથી શું ઉચ્ચારણ કરવું? તો અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરવું. અને પાંચમું, મેનર્સ. જે મેનર્સ છે, જે એટિકેટ્સ છે, જે નિયમો બતાવ્યા છે, જે આદર સદભાવ બતાવ્યો છે કે ઠાકોરજી સન્મુખ કેમ રહેવું, નિયમોનું પાલન કેમ કરવું, ગુરુ સન્મુખ કેમ રહેવું, શું આચાર વિચાર રાખવા, કેવી રીતના વ્યવહાર કરવું, શું વૈષ્ણવ ચિહ્ન ધારણ કરવા, આદિ મેનર્સ છે. આ 5 વસ્તુ જો આપણે નિયંત્રણમાં રાખીએ, માઇન્ડ, મની, માઉથ, મૂડ એન્ડ મેનર્સ, આ 5 મકારને આપણે યાદ રાખવા જરૂરી છે. આ 5 વસ્તુ આપણે યાદ રાખીએ તો આપણે ક્યાંક જીવનમાં ભટકીએ નહીં અને વૈષ્ણવતા આપણાને હંમેશા સ્મરણ રહેશે.